નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી અને આપની સાથે હું છું તોરલ। આજે એક એવી વ્યક્તિ પ્રતિભા સાથે આપની મુલાકાત હું કરાવવાની છું જેની સફર ખૂબ જ રોચક છે। ધરતીપુત્રથી લઈને કેબિનેટ મિનિસ્ટર સુધીની સફર। તેઓએ રાજકારણમાં એક આગવું નામ અને સ્થાન પ્રાપ્ત કર્યું છે। તેઓએ પક્ષ બદલ્યો, તેઓએ પોતાનો મતવિસ્તાર બદલ્યો, પણ લોકચાહના તેમની તેમ। જી હા, હું વાત કરી રહી છું કેબિનેટ મિનિસ્ટર રાઘવજીભાઈ પટેલની અને આજે તેમની જીવન યાત્રાના આપણે રૂબરૂ થવાના છીએ। રાઘવજીભાઈ પટેલની શૂન્યથી લઈને સર્જન સુધીની યાત્રાના આજે આપણે પ્રત્યક્ષદર્શી થઈશું। રાજકારણ અને તેમાં પણ ગુજરાતના રાજકારણની વાત જ્યારે કરવાની હોય અને સૌથી અનુભવી નેતાઓની ગણના જે નામ વગર શક્ય જ નથી, તે નામ એટલે રાઘવજી પટેલ। કોંગ્રેસ પક્ષમાંથી વર્ષ 1975માં પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરનાર રાઘવજી પટેલ ગુજરાતના રાજકારણના સૌથી અનુભવી નેતાઓમાંના એક નેતા છે। રાઘવજીભાઈએ સમયાંતરે રાજકીય પક્ષ બદલ્યા છે, મતક્ષેત્ર પણ બદલ્યા છે, પણ આ બધા બદલાવ છતાં નથી બદલાઈ તેમની લોકપ્રિયતા। રાઘવજીભાઈ જે રાજકીય પક્ષમાંથી લડે, જે મતક્ષેત્રમાંથી ઝંપલાવે, પણ તેમને હંમેશા સફળતા જ આવી વરી છે। ધ્રોલના મોટા ઇટાળા ગામના ધરતીપુત્ર પરિવારમાં 1 જૂન 1958ના રોજ જન્મ થયો રાઘવજીભાઈનો। પ્રાથમિક શિક્ષણ તેમણે તેમના ગામમાં જ પ્રાપ્ત કર્યું અને આમ તેમની શિક્ષણ યાત્રા ચાલવા લાગી। પહેલાથી જ ભણવામાં હોશિયાર વિદ્યાર્થી રાઘવજીભાઈ ચોક્કસ નિર્ધાર સાથે તેમના ગામથી અન્ય ગામ અને અન્ય ગામથી મોટા શહેર જઈને અભ્યાસ મેળવતા રહ્યા। કોણ માને કે મોટા ઇટાળા ગામનો આ તેજસ્વી વિદ્યાર્થી નાનકડા ગામથી પોતાનું શિક્ષણ જેમણે શરૂ કર્યું તે LLB સુધી અભ્યાસ કરશે, સનદ મેળવશે। તમને એક રાજકારણી તરીકે, એક સફળ રાજકારણી તરીકે તમામ લોકો જાણે છે, પરંતુ આજે શરૂઆત મારે કરવી છે આપના બાળપણથી। ધ્રોલ તાલુકાના મોટા ઇટાળા ગામ કે જે ધ્રોલથી 8 કિલોમીટર દૂર છે, એ ગામના એક ખેડૂત પરિવારમાં મારો જન્મ થયો। મેં ધોરણ 1 થી 7 સુધી મોટા ઇટાળાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો અને 8મા ધોરણથી ધ્રોલ ઇટાળાથી અપડાઉન કરી સાયકલ દ્વારા અને હરધ્રોલ હાઈસ્કૂલમાં મેં જૂની SSC પાસ કરવા સુધીનો અભ્યાસ કર્યો। ત્યારબાદ 2 વર્ષ મેં ધ્રોલ PTCનો અભ્યાસ કર્યો અધ્યાપન મંદિરમાં અને PTC થયા પછી મેં પાછો આર્ટ્સમાં કોલેજ દાખલ કરી અને BA બન્યો જામનગર ખાતે। BA પછી મેં MAનો પણ કોર્સ અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો। MA પાર્ટ 1 મેં પાસ કર્યું। પાર્ટ 2ની પરીક્ષા પાસ કરવામાં હું નિષ્ફળ ગયો। ત્યારથી મેં MA મારું અધૂરું રહી ગયું છે। એટલે આ રીતે મેં અભ્યાસક્રમમાં મારી કારકિર્દી બનાવી। પછી મેં કાયદાનો અભ્યાસ કર્યો, LLB બન્યો અને સ્પેશિયલ લો કરી અને સનદ મેળવી। એટલે હું BA LLB એડવોકેટ વિથ PTC આ રીતનો મારો અભ્યાસક્રમ છે। આજે તો રાઘવજી પટેલ એ રાજકારણનું મોટું અને સન્માનનીય નામ છે, પણ આપને એ પણ જણાવીએ કે તેઓમાં વિદ્યાર્થી કાળથી જ નેતૃત્વના ગુણો રહ્યા હતા। જ્યારે તેઓ શાળામાં ભણતા હતા ત્યારથી જ જાણે અજાણે તેઓ તે તરફ દોરાઈ રહ્યા હતા। અને મહત્વપૂર્ણ બાબત એ પણ બની રહે છે કે તેમનામાં વિદ્યાર્થી કાળમાં જ નેતૃત્વના ગુણો વિકસી રહ્યા હતા
પણ સાથે સાથે તેઓ અભ્યાસમાં પણ એટલા જ તેજસ્વી પણ હતા. તેમની રુચિ ભણવા તરફ હતી અને તેઓ તે રુચિને કારણે વધુ તો ભણ્યા જ પણ અવ્વલ આવતા વિદ્યાર્થી જ બની રહ્યા. આટલો અભ્યાસ કર્યો, આપે કહ્યું કે એમએમાં સફળતા ન મળી, આપે કહ્યું કે સાયકલ લઈને શાળા સુધી આવતા હતા. સ્વાભાવિક એ દિવસો જે હતા એ સંઘર્ષના હતા, પરંતુ સંઘર્ષની સાથે સાથે આનંદ પણ એટલો જ હશે શાળા જીવનનો, કે પછી તમે જ્યારે કોલેજમાં પહોંચ્યા ત્યારે, કે પછી પીટીસી કરતા હતા ત્યારે, કે પછી લો કરતા હતા ત્યારે. કોઈક એવા અનુભવ છે જે શેર કરવા માંગતા હો આપ? શાળા જીવનમાં હંમેશા હું લીડર તરીકે, વિદ્યાર્થી આગેવાન તરીકે રહ્યો છું અને અભ્યાસમાં પણ હું પૂરતો તેજસ્વી હતો. અડધોલ હાઈસ્કૂલમાં મેં જ્યાં સુધી અભ્યાસ કર્યો ત્યાં સુધી હાઈસ્કૂલમાં દરેક વર્ગમાં જે વર્ગમાં હું ભણતો હોઉં એ વર્ગમાં હું ફર્સ્ટ નંબરે આવતો. એટલે અભ્યાસમાં પણ મારી કારકિર્દી ખૂબ સારી હતી. રાઘવજીભાઈ ભણતા એ સમય એવો હતો જેમાં ઓલ્ડ એસએસસી ચલણમાં હતું. ઉજ્જવળ કારકિર્દી તેમની ઘડાઈ રહી હતી અને આજે સક્રિય રાજકારણમાં આટલું કાઠું કાઢ્યા બાદ એ વાત રાઘવજીભાઈ માટે બેશક કહેવી પડે કે આમ તેઓ શાંત અને સૌમ્ય સ્વભાવના જે લાગે છે તેમને લોકોએ ખૂબ શાંત મુદ્રામાં જ હંમેશા જોયા છે અને તેમાં પણ જ્યાં જરૂર લાગે અને અનિવાર્ય હોય તો જ બોલતા રાઘવજીભાઈ તેમના વિદ્યાર્થી કાળમાં ઉત્તમ વક્તા રહી ચૂક્યા છે. તેઓ જ્યારે એસએસસીમાં ભણતા હતા તે સમયે જ ધારાસભાની ચૂંટણી આવી અને એ સમયે એ ઉંમરમાં રાઘવજીભાઈએ ચૂંટણી લડતા ઉમેદવારની ખૂબ મદદ કરી હતી અને તે ઉમેદવારને મદદ કરવા માટે તેમણે તેમની પરીક્ષા પણ છોડી દીધી હતી. જોકે તે ઉમેદવારને તો તે ચૂંટણીમાં જીત હાંસલ થઈ અને એ સમય જ કદાચ રાઘવજીભાઈ માટે જાણે મોટો જીવનનો વળાંક સાબિત થયો. તે જીતેલા ઉમેદવારે રાઘવજીભાઈને તે સમયે સક્રિય રાજકારણમાં પ્રવેશવા માટે પ્રોત્સાહન આપ્યું હતું અને રાઘવજીભાઈનો આ રીતે સક્રિય રાજકારણમાં પ્રવેશ થયો. સારો વક્તા હતો અને આ રીતે મેં અભ્યાસક્રમ પૂરો કરી અને વિદ્યાર્થી કાળથી જ મેં રાજકારણમાં ઝંપલાવી દીધું. એક બાય ચાન્સ એક વખત જૂની એસએસસીની પરીક્ષાના વર્ષમાં જ ધારાસભાની ચૂંટણી આવી. એટલે એ ચૂંટણી દરમિયાન મેં એક ઉમેદવારને સહકાર આપ્યો એટલે મારે પરીક્ષા પણ છોડવી પડી. ઉમેદવાર જીતી ગયા પછી એને મને રાજકારણમાં આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું અને હું રાજકારણમાં વિધિસર દાખલ થયો. પછી તો ઉત્તરોત્તર એક પછી એક ક્રમિક હું આ સ્ટેજે પહોંચ્યો છું. રાઘવજીભાઈ જેવા પ્રખર રાજકારણીને મળીએ તો એ સવાલ ચોક્કસ થાય કે આખરે રાઘવજીભાઈમાં આ નેતૃત્વના ગુણો જન્મજાત આવ્યા હશે કે તેમને વારસામાં રાજનીતિના ગુણ મળ્યા હશે. રાઘવજીભાઈના પિતા કર્મથી ખેડૂત હતા અને ગામના સરપંચ પણ હતા. આમ રાઘવજીભાઈને નાનપણથી જ પોતાના ઘરમાં નેતૃત્વના પાઠ ભણવાનું થયું અને આમ તેમનામાં નાનપણથી જ લીડરશિપ ક્વોલિટી વિકસી રહી હતી. તેઓ જણાવી રહ્યા છે તેમ વિદ્યાર્થી કાળથી જ તેઓ રાજકારણમાં સક્રિય થયા હતા અને નાની ઉંમરમાં જ તેમણે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ ઝંપલાવ્યું હતું. આપે કહ્યું કે નાનપણથી જ તમારો ક્યાંક ને ક્યાંક ઝુકાવ રાજકારણ તરફ હતો. ઘરમાં કોઈ એવું વાતાવરણ હતું? કારણ કે આપે કહ્યું કે ધરતીપુત્ર પરિવારમાં આપનો જન્મ થયો હતો, ખેતી સાથે પરિવાર સંકળાયેલું હતું, તો શું એ બીજ ત્યાંથી રોપાયા હતા કે પછી વિદ્યાર્થી કાળમાં કદાચ એ રસ ડેવલપ થયો? આમ તો મારા ફાધર ગામના સરપંચ હતા અને એ આગેવાન તરીકે જાહેર જીવનમાં સક્રિય ભાગ લેતા. એના કારણથી જ હું રાજકારણ તરફ આકર્ષાયો અને એ વિદ્યાર્થી કાળ દરમિયાન જ મેં પક્ષી રાજકારણમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને આ રીતે પહેલેથી જ મેં મારા ગામની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી કરી.
વિદ્યાર્થી કાળથી ગ્રામ પંચાયતની ચૂંટણી સુધીની સફર જે શરૂ થઈ તે ક્યાં અટકવા માટે હતી? તે તો માત્ર શરૂઆત હતી. ગ્રામ પંચાયતની ચૂંટણી જીત્યા બાદ તે જીતથી સંતુષ્ટ થઈને બેસી રહે તે બીજા રાઘવજી પટેલ નહીં. ગ્રામ પંચાયત બાદ 1980માં તેઓ તાલુકા પંચાયતની ચૂંટણી લડ્યા, 1987માં જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા અને આમ તેમની સફર અવિરત ચાલી. પછી આવ્યું 1990નું એ વર્ષ જેમાં તેઓ વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા પણ ખરા. ફરી 1995માં લડ્યા અને ફરી જીત્યા. ત્યાર પછી 1980માં તાલુકા પંચાયતની ચૂંટણી હું લડ્યો. 1987માં જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યો. 1985માં હું ધારાસભાની ચૂંટણી પહેલી વખત લડ્યો. 90માં ધારાસભાની ચૂંટણી લડ્યો અને જીતો. પાછો 95માં લડ્યો અને જીતો. આટલા વર્ષોમાં રાઘવજીભાઈ કરીબ જનતાની નાળ પારખી ગયા હતા અને આમ તેમને જનતાનો સાથ મળવા લાગ્યો હતો. પણ જનતાને કળવી કાયમ ક્યાં આસાન હોય છે. 1990 અને 1995માં સતત 2 ટર્મ વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ રાઘવજીભાઈને સાથ આપ્યો. પણ ત્રીજી ટર્મમાં 1998માં રાઘવજીભાઈ જનતાનું મન ન કળી શક્યા અને તેમને સતત 2 ટર્મ જીત મળ્યા બાદ હારનો સામનો કરવો પડ્યો. જોકે તેમણે તેનાથી હાર ન માની. જોગાનું જોગ 2 વર્ષમાં 1999માં પેટા ચૂંટણી આવી અને તેમાં તેમના ભાગે ફરી જીતની ઉજવણી આવી. પાછો 98માં હું ચૂંટણી હારી ગયો તો બાય ઇલેક્શન 99માં પાછો હું ચૂંટણી જીતી ગયો. પાછો 2002માં હું હારી ગયો. 2007માં જીતો, 2012માં જીતો અને 2017માં હું હારી ગયો હતો. પછી બાય ચાન્સ બાય ઇલેક્શન આવી 19માં, એમાં હું જીતી ગયો. આમ અનેક ચૂંટણી રાઘવજીભાઈ તેમના કાર્યકાળમાં લડ્યા. મોટાભાગની ચૂંટણીમાં તેમના ભાગે જીત આવી. ક્યાંક ભાગ્યે સાથ ન આપતા તેઓને હારનો સામનો કરવો પડ્યો. પણ રાઘવજીભાઈનો ટ્રેક રેકોર્ડ જોતા તે સમજાઈ જાય કે રાઘવજીભાઈ એ જીતના માણસ છે. વિદ્યાર્થી કાળથી શરૂ કરીને ગ્રામ પંચાયત સુધીની સફર અને ત્યાંથી લઈને વિધાનસભા અને લોકસભા ચૂંટણી જીતવાની સફળ સફરના ધની રહ્યા છે રાઘવજી પટેલ. અને 11 ધારાસભા, 1 લોકસભા, 1 તાલુકા પંચાયત, 1 જિલ્લા પંચાયત, 1 ગ્રામ પંચાયત, આટલી ચૂંટણીઓ હું લડ્યો છું. ઉપરાંત સહકારી ક્ષેત્રમાં પણ 2 વખત જિલ્લા સહકારી બેંકનો ડાયરેક્ટર તરીકે ચૂંટણી લડ્યો. 1 વખત બિનહરીફ થયો અને 1 વખત ચૂંટણી જીતો લડીને. અને હું જામનગર માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે પણ 15 વર્ષ રહ્યો. 7 વખત માર્કેટિંગ યાર્ડની ચૂંટણી લડ્યો. એમાં 6 વખત મારી પેનલ સાથે હું જીતો અને ચેરમેન બન્યો. માત્ર 1 વખત મારી પેનલ હારી ગઈ હતી. એટલે સહકારી રાજકારણ, પંચાયત રાજકારણ, ધારાસભા, લોકસભાનું રાજકારણ, આ તમામ સ્તરે હું ચૂંટણીઓ લડી ચૂક્યો છું. મને એનો અનુભવ છે. સહકારી રાજકારણ હોય કે પંચાયત રાજકારણ, વિધાનસભા હોય કે લોકસભા, તમામ ક્ષેત્રનો તેમને અનુભવ મળ્યો છે અને આ ચૂંટણીઓમાં તેમણે ભાગ્ય અજમાવ્યું છે. એટલું જ નહીં, તમામમાં જનતાનો તેમને ભરપૂર સાથ મળ્યો. સામાન્ય રીતે આવી સફળ અને તેજસ્વી રાજકારણની સફર કોઈકની જ જોવા મળતી હોય છે. એટલે એ અર્થમાં પણ રાઘવજીભાઈને સાચા અર્થમાં રાજનીતિજ્ઞ કહેવા યથાર્થ થાય છે. શરૂઆતમાં જ કહ્યું તેમ રાઘવજીભાઈએ રાજકીય પક્ષ બદલ્યા અને સાથે જ જરૂર પડતા મતક્ષેત્ર પણ. છતાં તેમને સતત જીત મળતી રહી. કોઈ પણ કારણ કેમ સામું ન આવે, તેમને જનતાનો પ્રેમ અને વિશ્વાસ જીતવામાં હંમેશા સફળતા જ હાથ લાગી. નવા રાજકારણમાં પ્રવેશ્યા છે એના માટે તો એક દાખલારૂપ આખું તમારી રાજકારણની જર્ની છે. તમે એક પક્ષમાંથી બીજા પક્ષમાં ગયા અને જ્યાં જ્યાં જે પક્ષમાં ગયા એ ચર્ચામાં આપણે નથી પડતા, પણ પક્ષ બદલવો છતાં પણ એટલી જ લોકપ્રિયતા મળવી,
પક્ષ બદલવો, વિસ્તાર બદલવો, છતાં પણ તમને લોકચાહના એટલી જ પ્રાપ્ત થવી અને તેમાં પણ સદા જીત મળતી ગઈ, એનું કોઈ રહસ્ય છે? આ રાજકારણનો જે રસ છે એ એટલો બધો ઊંડો ઉતરી ગયો હતો કે તમને હંમેશા સફળતા અને જીત મળતી? એનું મૂળ કારણ એટલું જ કે લોકોના સુખ દુઃખમાં સહકાર આપવો, લોકો સાથે સતત સંપર્કમાં રહેવું અને બને એટલું એને કામમાં ઉપયોગી થવું, લોકોની વચ્ચે જ રહેવું. એટલે હું ચૂંટણી હારું કે જીતું, મારું કામ ચાલુ હોય, મારી ઓફિસ ચાલુ હોય, મારા પ્રવાસો ચાલુ હોય અને લોકો સાથે જ હું સતત રહીચો પૈચો રહું. એટલા માટે હું 2 વખત કાલાડ વિધાનસભા મત વિસ્તારમાં જીતો, 2 વખત જોડિયા ધ્રોલ મત વિસ્તાર એટલે કે આ વિસ્તારમાંથી જીતો અને છેલ્લા 3 વખતથી જામનગર રૂરલ, જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાંથી હું ચૂંટણી લડી અને જીતું છું. અને જીવનમાં કાયમ સફળતા નથી મળતી, ક્યારેક એવા સંજોગો ઊભા થાય તો હાર પણ થાય છે, પણ હાર થયા પછી પણ નિષ્ફળતાને પચાવી અને એમાં થયેલી ભૂલો સુધારી અને ભવિષ્ય માટે લડાઈ માટે તૈયાર રહેવું, એ સતત મેં ધ્યાનમાં રાખ્યું અને બીજી વખત મેં સફળતા પણ મેળવી છે. એટલે આ રીતે સતત સંઘર્ષમય વાતાવરણમાં હું સતત ને સતત ચૂંટણી લડતો ગયો. એમાં મોટાભાગની ચૂંટણીઓમાં હું વિજેતા બન્યો છું. પક્ષ છોડવો કે બદલવો તે તેમનો વ્યક્તિગત મામલો જ હતો બેશક, પણ સવાલ એ થાય કે ગુજરાતના રાજકારણમાં જ્યાં દેશના 2 જ પક્ષ સૌથી વધુ ચાલ્યા હોય, એક પક્ષ દેશનો સૌથી મોટો પક્ષ હોય અને બીજો પક્ષ એ દેશની સૌથી જૂની પાર્ટી હોય, તે 2 પક્ષમાં આવવાનું કે જવાનું અને તેમાં પણ સ્વીકૃત થવાનું અને વળી તેમાં ભળી જવાનું એ પણ આસાન ક્યાં હોય છે? અને તે પણ રાઘવજીભાઈ બખૂબી કરી શક્યા અને તેમાં પણ તેઓ પક્ષ બદલ્યા છતાં પણ તેમની ગરિમા ક્યાંય ન ચૂકાય તે રીતે સન્માનનીય સ્થાન પ્રાપ્ત કરતા રહ્યા. તે પણ રાઘવજીભાઈ માટે એક ઉપલબ્ધિથી ઓછું ન કહી શકાય. જ્યારે તમે શરૂઆત કરી રાજકારણમાં, સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા અને કોઈ એક પક્ષ સાથે જોડાયા, એ પક્ષને અલવિદા કહીને બીજા પક્ષમાં જ્યારે તમે પહોંચ્યા, એ વખતની આપની મનોસ્થિતિ કેવી હતી? એ વખતે તમને શું લાગતું હતું? પક્ષ સ્વીકારશે, જનતા સ્વીકારશે, આવી કોઈ દ્વિધા હતી ખરી? સ્વાભાવિક છે કે વર્ષોથી એક પક્ષમાં કામ કર્યું હોય અને એને છોડવાનો વખત આવે એટલે આપણી માનસિક સ્થિતિ ડામાડોળ થાય જ. પણ હું જ્યારે પક્ષ બદલું ત્યારે મારા વિસ્તારના મારા સાથી મિત્રો અને ટેકેદારો સાથે હું શા માટે પક્ષ બદલવા માગું છું એની વિસ્તૃત ચર્ચા વિચારણા કરી અને એને મારા પક્ષ પલટા અંગે મારી વાત એના મગજમાં ઉતરે એની સંમતિ લઈ અને તમામ ટેકેદારો સાથે જ હું પક્ષ બદલું છું. અને જ્યાં નવા પક્ષમાં જાઉં ને એને સંપૂર્ણ વિશ્વાસથી એમાં કામ કરું છું, એને સંપૂર્ણ વફાદાર રહું છું. એટલે વારંવાર પક્ષ બદલવા છતાં મને આ બાબતની કોઈ તકલીફ પડી નથી. જ્યારે રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય કર્યો હોય ત્યારે પરિવારનો સાથ સહકાર અને તેથી પણ વિશેષ જરૂરી હોય છે તેમની સંમતિ. તેમાં પણ રાઘવજીભાઈ તો વિદ્યાર્થી કાળમાં ખૂબ તેજસ્વી વિદ્યાર્થી હતા. લો સુધીનો અભ્યાસ કર્યો હતો એટલે સ્વાભાવિક ધારતા તો સફળ વકીલ થઈ જ શકતા હતા, પણ તેમણે રાજકારણની રાહ પસંદ કરી. ત્યારે તેમના માતા પિતાનો શું વિચાર હતો તે જાણવું પણ ખૂબ જરૂરી બની જાય છે. તમારા પિતા સરપંચ હતા, આપે જે રીતે વાત કરી, એટલે ક્યાંક ને ક્યાંક નેતૃત્વના જે ગુણ હતા તે તમને એ ગુણ વારસામાં પ્રાપ્ત થયા છે. તમારા પિતા સરપંચ હતા, પણ તમે જ્યારે સક્રિય રાજકારણમાં આવ્યા અને જ્યારે પ્રવેશ્યા ત્યારે તમારા માતા પિતા જે એ સમયે એમની શું ઈચ્છા હતી કે તમે શું આમાં જાઓ? કારણ કે તમે લો સુધી અભ્યાસ કર્યો હતો કે તમે કોઈ બીજા વ્યવસાયમાં જાઓ? કોઈ એ વખતનો કોઈ અનુભવ આપ શેર કરવા માંગો તો? મને નાનપણથી જ ઘરમાં સંતાનમાં હું મોટો હોવાના કારણે મને સંપૂર્ણ સ્વતંત્રતા હતી. જેટલું ભણાય એટલું ભણવાની છૂટ હતી. પછી મારે જે ક્ષેત્રમાં જવું હોય
એ ક્ષેત્રમાં જવાની પણ છૂટ હતી. એટલે ઘર તરફથી મને સદાય સાથ અને સહકાર મળ્યો છે. મા બાપ તરફથી, ભાઈઓ તરફથી સંપૂર્ણ સહકાર મળવાના કારણે હું આ ક્ષેત્રમાં ફૂલ ટાઈમ સમય આપી શક્યો અને સફળ થઈ શક્યો. તેમના રાજકારણની સફર એટલી તો રસપ્રદ છે કે તેમના ભાગે તેમના કાર્યકાળમાં 5 વખત મંત્રીપદના શપથ ગ્રહણ કરવાનું સૌભાગ્ય તેમને પ્રાપ્ત થયું. પણ જ્યારે તમે આટલા સક્રિય હોવ અને સાથે સફળ પણ, તો તે સફળતા એમ જ તો પ્રાપ્ત થઈ શકતી નથી. રાઘવજીભાઈએ એ સફળતા મેળવવા માટે કેટલીય રઝળપાટ કરી છે અને ઘડિયાળના કાંટે કદી કામ નથી કર્યું. સ્વાભાવિક, આટલા વ્યસ્ત રહેવાને કારણે ના તેઓ પરિવારને ઝાઝો સમય આપી શક્યા કે ના તો તેમના પોતાના માટે પણ તેઓ કોઈ સમય કાઢી શક્યા. પણ તેમનું આટલું વ્યસ્ત રહેવું તેમને તેમના કાર્યક્ષેત્રમાં સફળતા, અપાર સફળતા બેશક અપાવી શક્યું છે. રાઘવજીભાઈ એ રીતે પણ નસીબદાર રહ્યા કે તેમને હંમેશા તેમની વ્યસ્તતામાં પરિવારનો સાથ મળ્યો. રાઘવજીભાઈ, આટલા વખતથી તમે કહી રહ્યા છો કે આટલી બધી ચૂંટણી લડ્યા છો, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતથી લઈને અહીંયા સુધીની તમારી જે સફર છે, સ્વાભાવિક ખૂબ વ્યસ્ત રહેવાનું થતું જ હશે. તો પરિવાર સાથેના સમયને અને રાજકારણના સમયને કેવી રીતે બેલેન્સ કરી શકાય છે? પરિવાર માટે મેં સમય બહુ ઓછો ફાળવ્યો છે અને ક્યારેય ટાઈમે મેં જમવા માટે ઘરે મને ટાઈમ નથી મળ્યો. હંમેશા મેં ઠરેલું જ ખાધું છે. કારણ કે રાતે 12 વાગે ઘરે આવું તો મારા માટે ગરમ રસોઈ ન મળે એ સ્વાભાવિક છે. અને પરિણામ એ આવ્યું કે અત્યારે મને ગરમ રસોઈ ભાવતી નથી. એટલી બધી આદત ઠંડા ખાવાની થઈ ગઈ છે. કારણ કે વર્ષો સુધી રજળપાટ, અનિયમિતતા, મોડો 11 વાગે, 12 વાગે, 1 વાગે ઘરે આવું, એ વટાણે ચૂલો કઈ રીતે સળગાવવો. એટલે મને આ બધી પરિસ્થિતિ અનુકૂળ થઈ ગઈ અને હું પણ એને અનુકૂળ થઈ ગયો. પરિસ્થિતિ ગમે તે વિષમ હોય પણ મારા માટે સમાન ભાવે મેં દરેક પરિસ્થિતિનો સામનો કરી અને આજે આ સ્થિતિએ પહોંચ્યો છું. એમાં મને ઘણા બધા વડીલોનું માર્ગદર્શન મળ્યું છે. ઘણા બધા મોટા મોટા રાજકીય આગેવાનોના હાથ નીચે મેં કામ કર્યું છે. મહત્ત્વની જવાબદારીઓ સંભાળવામાં મને ઘણા સલાહ સૂચનો મળ્યા છે. મેં આ છેલ્લી વખત જ્યારે મંત્રી તરીકે શપથ લીધા ત્યારે મેં 5મી વખત મંત્રી તરીકે શપથ લીધા રાજ્યના મંત્રીમંડળમાં. 1995માં હું રાજ્ય કક્ષાનો મંત્રી હતો. 96માં હું કેબિનેટ મંત્રી બન્યો. પછી 2 વખત ભૂપેન્દ્રભાઈની સરકારમાં કેબિનેટ મંત્રી બન્યો. એટલે આ રીતે મારી મંત્રીપદની જે પરિસ્થિતિ છે એ પણ રોચક છે અને મને કુદરતનો સાથ અને સહકાર, મારા વડીલો અને રાજકારણમાં મારા જે નેતાઓ છે એનો પણ એટલો જ સાથ અને સહકાર અત્યાર સુધી મળતો રહ્યો છે, જેના પરિણામે મને આગળ ને આગળ સંઘર્ષ કરવા માટે પ્રોત્સાહન મળતું રહ્યું છે. તમે કહ્યું કે પરિવારમાં ખૂબ સમય ન ફાળવી શક્યા, સ્વાભાવિક પ્રવાસ ખૂબ રહેતો હતો, રાજકારણમાં એટલા વ્યસ્ત રહેતા હતા, તો પરિવારજનો ક્યારે નારાજ થયા હોય, ક્યારેક મીઠો ઠપકો મળ્યો હોય, ક્યારેક મીઠો ઝઘડો થયો હોય? પરિવારે મારી જે સ્થિતિ હતી એ પહેલેથી જ સ્વીકારી લીધી હતી. એટલે મને પરિવાર તરફથી ક્યારે વિક્ષેપ પડ્યો હોય, ઠપકો મળ્યો હોય એવો કોઈ પ્રશ્ન બન્યો અત્યાર સુધી નથી. રાજકારણમાં પ્રવૃત્ત રહેવું અને તેમાં પણ સત્તા પ્રાપ્ત કરી શકવી તે બધાના ભાગ્યમાં ક્યાં હોય છે. કેટલાય લોકો આપણે એવા પણ જોયા છે કે તેઓ વર્ષોના વર્ષો રાજનીતિમાં પ્રવૃત્ત રહ્યા હોય પણ તેમને ધારી સફળતા ન પણ મળી હોય. રાઘવજીભાઈ એ રીતે પણ નસીબદાર રહ્યા. તેઓ પ્રવૃત્ત રહ્યા, જીતી શક્યા, સત્તા ભોગવી શક્યા અને સાથે જ લોકપ્રિયતા ટકાવી શક્યા. સ્વાભાવિક, તેમને સમયાંતરે જે પોર્ટફોલિયો મળ્યા તેની સફર કેવી રહી તે પણ જાણવું ખૂબ જરૂરી અને રસપ્રદ બની જ રહેશે. રાઘવજીભાઈ, તમે કહ્યું કે
આટલા સમય સુધી તમે મંત્રી પણ રહ્યા, મંત્રીપદનું પણ બધાને સત્તાનું સુખ નથી પ્રાપ્ત થતું અને જેમાં તમે તેમાં પણ નસીબદાર સાબિત થયા છો. કેટલાક મંત્રીપદ તમને એવા પણ મળ્યા હશે જે ખૂબ જ જેને કહેવાય ચેલેન્જિંગ રહ્યા હશે તમારા માટે. એવા કોઈ અનુભવ છે, એવી કોઈ યાદ છે જેને તમે શેર કરી શકો? અત્યારે મને જે કામ મળ્યું છે મંત્રી તરીકેનું, એ કામ પણ ચેલેન્જિંગ જોબ છે. બિલકુલ. ખાસ કરીને ખેતીવાડી ખાતું. આ આપણા ગુજરાતમાં અને ભારતમાં ખેતી માત્ર ને માત્ર આકાશ ઉપર નિર્ભર છે. વરસાદ જો સારો થાય તો જ ખેડૂતોને ઉત્પાદન સારું મળે, અને ખેડૂતોને સારું ઉત્પાદન મળે તો બીજા પ્રશ્નો ઓછા થાય. એટલે ખેતી સંપૂર્ણ કુદરત આધારિત હોય. આમાં ઘણા બધા ચેલેન્જીસ આવતા હોય. આ ચેલેન્જ ઉપાડવામાં પણ પૂરી મક્કમતા અને સમજણની ખૂબ જરૂર પડે. દાખલા તરીકે આ વર્ષે 2-3 વખત કમોસમી વરસાદ થયા, અતિવૃષ્ટિ થઈ, ખેડૂતોના પાકને નુકસાન થયું અને ચારે બાજુથી ખેડૂતોની સહાય માટેની રજૂઆતો આવતી રહી. વરસાદ પુષ્કળ થયો પણ ક્યાંક જરૂર કરતાં વધારે થયો, એના પરિણામે ખેડૂતોને નુકસાન થયું. તો અમે સમજપૂર્વક એ પરિસ્થિતિ સમજી અને ખેડૂતને સહાયરૂપ થઈ શક્યા. ખાસ કરીને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જે એક પોલિસી છે, એની એક કલ્પના છે કે દેશના ખેડૂતોની આવક ડબલ કરવી છે. એટલે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે, ખેડૂતોને વધુમાં વધુ સિંચાઈની સગવડતા મળે, ખેડૂતોને જરૂર પૂરતી વીજળી મળે, ખાતર મળે. આ દરેક દિશામાં વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકાર અમને મદદ કરી રહી છે. અને અમારા મુદ્દુ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સતત અમને માર્ગદર્શન અને મદદ મળી રહી છે, જેના પરિણામે મને આ પડકારો ઉપાડવામાં જરાય તકલીફ પડતી નથી. અને આ રીતે મેં આ ખાતામાં અત્યાર સુધી કામગીરી કરી છે. એક ધરતીપુત્ર જ્યારે કૃષિમંત્રી તરીકેની ફરજ બજાવે તો સ્વાભાવિક જનતાની અપેક્ષાઓ ખૂબ વધુ હોય. તેમાં પણ એવા રાજ્યના કૃષિમંત્રી હો જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો હોય અને આપણા દેશમાં જ્યારે વરસાદ આધારિત ખેતી પર જ નિર્ભર રહેવાનું હોય તો પડકારો પણ ખૂબ આવે. પડકારોનો સામનો કરતાં કરતાં ક્યારેક ટીકાનો પણ સામનો કરવો પડે. વાહવાહી મેળવતા જ્યારે ટીકા મળે તો કેવી રીતે પચાવી શકાય છે, તેનો કેવી રીતે સામનો કરી શકાય છે તે પણ જાણીએ. તમે જે વાત કરી રહ્યા છો અને અત્યારના જ કાર્યકાળની જો આપણે વાત કરીએ, કૃષિમંત્રી તરીકે કામ કરવું અને તેમાં પણ જ્યારે આપણે આપણા દેશની વાત કરતા હોઈએ, સૌથી વધારે ખેડૂતો ગુજરાતમાં પણ જે રીતે છે, અને તમે કીધું કે આકાશ આધારિત છે, કુદરત આધારિત છે આપણા ત્યાં ખેતી. ઘણી બધી બાબતો એવી થતી હશે કે જેમાં ટીકાપાત્ર બનવાનું પણ ક્યારેક બનતું હશે, ક્યારેક એવું થતું હશે કે ખેડૂતો તરફથી ખૂબ તમારા નિર્ણયોને પસંદ કરવામાં આવતા હશે. તો જ્યારે ટીકા થાય ત્યારે શું એને હસતા મોઢે સ્વીકારી લેવાય છે? તમે પોતે એક ખેડૂત પુત્ર રહ્યા છો તો સ્વાભાવિક ખેડૂતોની વ્યથા તો વધુ સારી રીતે સમજી શકો, અપેક્ષાઓ વધતી હશે ને? કારણ કે હું જાતે ખેડૂત છું, મેં જાતે ખેતી કરી છે અને ખેતી કામનો મને પૂરતો અનુભવ છે. ખેડૂતોની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ મોટાભાગની તો હું સમજું છું અને મેં અનુભવ કર્યો છે. એટલે જે કોઈ પરિસ્થિતિ આવે એમાં કોઈ ટીકા કરતા હોય તો હું ટીકામાંથી પણ સત્ય કેટલું છે એ તારવવાનો પ્રયત્ન કરું અને પછી એ પ્રશ્નનો ઉકેલ કરવા માટેની વિચારણા કરું. ટીકામાં જેટલું તથ્ય હોય એટલું હું ખુલ્લા મને સ્વીકારું. મારી ભૂલ હોય એ પણ હું સ્વીકારું, ની ભૂલ સુધારવાના પ્રયત્નો કરું. અંતે તો મારું ધ્યેય રાજ્યના ખેડૂતોને તકલીફમાં મદદરૂપ થઈ સારી રીતે તેઓ ખેતી કરતા થાય, તેઓ સુખી થાય, સમૃદ્ધ થાય, એ દિશામાં કામ કરવાનું છે. એટલે હું ટીકા ટિપ્પણને કોઈ બીજી રીતે નહીં પણ એને એક સારી દ્રષ્ટિથી જોઉં, એમાંથી જેટલું સત્ય હોય એટલું તારવી અને એના ઉકેલ માટેના પ્રયત્નો પણ હું કરી રહ્યો છું. ધ્રોલના વરિષ્ઠ પત્રકાર હસમુખભાઈ કંસારા સાથે રાઘવજીભાઈના સંસ્મરણો પણ આજે આ તકે આ કાર્યક્રમમાં જાણીએ અને એ પણ સાંભળીએ કે શું કહી રહ્યા છે રાઘવજીભાઈ વિશે હસમુખભાઈ કંસારા.
રાઘવજીભાઈના સંપર્કમાં 1984થી આવ્યો ત્યારે રાઘવજીભાઈ ઈટાળાથી દરરોજ અપડાઉન કરી અને રોજ સાંજે ઈટાળા વયા જતા હતા. રાઘવજીભાઈને વર્ષોથી ન્યૂઝપેપર વાંચવાનો શોખ, એટલે સાંજે ફ્રી થાય એટલે મારી ઓફિસે આવીને બધા છાપાઓ વાંચે અને અમે રાજકીય ચર્ચા કરી. ત્યારબાદ રાજકીય ક્ષેત્રે રાઘવજીભાઈએ પ્રવેશ કર્યો અને ધીમે ધીમે એ જિલ્લા પંચાયતમાં આવ્યા અને એમાંથી ધારાસભ્ય તરીકે પણ એ ચૂંટાણા. ધારાસભ્ય તરીકે રાજકીય કારકિર્દી ચાલુ કર્યા પછી રાઘવજીભાઈની કુને આવડત અને પ્રશ્નો ઉકેલવાની જે તત્પરતા હતી એ બધીનું મેં જાત નિરીક્ષણ કર્યું. અને સામાન્યમાં સામાન્ય માણસ હોય તો પણ એને દરેક જગ્યાએ મળી શકે અને એની વાતચીતને એના પ્રશ્નોનો પૂરેપૂરો અભ્યાસ કરી અને તેના નિકાલની કામગીરી પોતે જ હાથ ધરતા. અને જે કામ હોય એ કામની રજૂઆત હોય એ રજૂઆતના અનુસંધાનમાં તેના તરફથી જે કાંઈ રજૂઆત કરી હોય એ રજૂઆતની જાણ જે તે પ્રશ્ન રજૂ કર્યો હોય એને પણ કરવામાં આવતી ને કરે જ છે. આ પદ્ધતિથી રાઘવજીભાઈ જે કામગીરી કરતા હતા એને કારણે એની લોકચાહના ધ્રોલ જોડિયા તથા જામનગર જિલ્લામાં વધુને વધુ પ્રસરતી ગઈ. કામ કરવાની પદ્ધતિમાં તમામ ક્ષેત્રમાં એ તમામ બાબતોના અને નિયમોના નિષ્ણાંત હતા અને ગમે તેવા પ્રશ્ન હોય એ પ્રશ્નનો ઉકેલ પોતે જ પોતાની રીતે અધિકારીઓને આપી અને એ પ્રશ્નનું સોલ્યુશન કરાવતા હતા. આ પદ્ધતિથી ધ્રોલ જોડિયામાં જે આગેવાનની એક ઉણપ હતી એ ઉણપ એના દ્વારા પૂરાઈ ગઈ. ત્યારબાદ રાઘવજીભાઈની આ જે કામગીરી હતી એ કામગીરી ત્યારે કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસમાં હોવાને કારણે સત્તાધારી પાર્ટી ભાજપની હતી એટલે જે પ્રશ્નો જે ઝડપથી ઉકેલવા જોઈએ એ ઉકેલતા નહોતા. એના કારણે મને રાઘવજીભાઈને મેં સૂચન કર્યું કે તમે ભાજપમાં આવી જાઓ. એટલે એ કે વિચારશું. એટલે ભાજપમાં આવવા માટે એને એના ઠેકેદારોના કાર્યકર્તાઓના સંપર્ક કરવાના હતા અને એ લોકો હા પાડે તો જ આવવાના હતા. મેં મારી રીતે એના ધ્રોલ જોડિયા કાલાવાડના તમામ ઠેકેદારોને રૂબરૂ મળી અને એ બધાને સમજાવ્યા અને રાઘવજીભાઈને કન્વિન્સ કર્યા કે તેઓ ભાજપમાં આવવા તૈયાર છે. ત્યારબાદ કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે કેશુભાઈ પટેલને તેમના નિવાસ સ્થાને હું જઈ અને રૂબરૂ રજૂઆત કરી અને રાઘવજીભાઈને ભાજપમાં પ્રવેશ આપવા માટે વિનંતી કરી અને તેઓને એગ્રી કરેલ. કહેવાય છે કે રાજનીતિમાં કોઈ ક્યારેય કાયમી દોસ્ત કે દુશ્મન હોતું નથી, પણ તમે જ્યારે એક પક્ષ માટે કામ કરતા હો અને ત્યાં તમારા સાથી બની ગયા હોય અને બીજા પક્ષમાં જોડાવાનું થાય તો પ્રશ્ન એ પણ થાય કે તમે કેવી રીતે સરળતાથી સહજતાથી ત્યાં પોતાની જગ્યા અને મિત્રો બનાવી શકો. રાઘવજીભાઈની જર્ની એવી રહી છે કે તેઓ કોંગ્રેસથી ભાજપ અને ભાજપથી કોંગ્રેસ અને વળી ભાજપ સાથે એમ જોડાયા. તો રાઘવજીભાઈને આ સમસ્યાનો સામનો કરવો પડ્યો કે કેમ તે જાણવું પણ જરૂરી બની જાય છે. આપણે જે વાત થઈ કે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાનો જ્યારે વિચાર કર્યો, તમે કીધું તમારા ઠેકેદારો સાથે વાત કરીને, તમારા વિસ્તારના લોકોની સાથે વાત કરીને, કારણો મૂકીને તમે પક્ષ પલટો કરતા હતા. પરંતુ સ્વાભાવિક એક પક્ષમાં તમે થોડા સમય સુધી જ્યારે કામ કર્યું હોય તો ત્યાં મિત્રો બની ગયા હોય, પછી પાછા બીજા પક્ષમાં તમે જાઓ. તમારા કિસ્સામાં એવું પણ થયું છે ભાજપથી કોંગ્રેસ, કોંગ્રેસથી ભાજપ, એવું પણ થયું છે. તો શું એ મિત્રતા અકબંધ રહે છે ખરી? સામાન્ય રીતે રાજકારણમાં પક્ષ બદલવા પછી પણ મેં વ્યક્તિગત કોઈ દુશ્મના થાય એવી કોઈ કાર્યકરો પ્રત્યે કિનાખોરી રાખી અને કામ કર્યું નથી. અને એના પરિણામે મારે કોઈ વ્યક્તિ સાથે દુશ્મનાવટ પણ નથી. અને બીજું, જે નવા પક્ષમાં જાઓ ને દૂધમાં સાકર ભળે એમ ભળી જાઉં છું અને ભૂતકાળ ભૂલી અને સાથે મળીને કામ કરું છું. એટલે જે પક્ષમાં જાઓ એ પક્ષના લોકો પણ મને સ્વીકારી લે છે. અત્યાર સુધીમાં
હું 3 વાર કોંગ્રેસનો ધારાસભ્ય થયો અને 4 વાર ભાજપનો ધારાસભ્ય થયો છું. કોઈ એવા મિત્રો છે કે જે પક્ષ બદલ્યા છતાં પણ હંમેશા સંપર્કમાં હોય, ક્યારેક વાત થતી હોય, ક્યારેક જવા આવવાનું થતું હોય? જાહેર જીવનમાં એવા તો અસંખ્ય સંબંધો હોય જ, કારણ કે જ્યારે આપણે એની સાથે કામ કરતા હોય અને એમાં ઘણી બધી આપણા ગમા અણગમાને અનુરૂપ જે લોકો થતા હોય એના પ્રત્યે આપણને વિશ્વાસ પણ હોય, અને એવા ઘણા બધા લોકો સાથે મારા જીવન સંપર્કો છે દરેક પક્ષમાં. જેમ આપને જણાવ્યું તેમ તેઓની આટલી લાંબી રાજકારણની સફરમાં તેમણે મતક્ષેત્ર પણ બદલ્યા છે. નવા જ મતક્ષેત્રમાં પોતાની લોકપ્રિયતા હાંસિલ કરવી અને જે મતક્ષેત્રમાંથી તમે ચૂંટાઈને આવ્યા હો ત્યાં લાંબો સમય કામ કરીને બીજા મતક્ષેત્રમાં જાઓ ત્યારે પહેલાના મતક્ષેત્રના લોકો સાથે સંબંધ શું જાળવી શકાય છે? આ સવાલ પણ અમે કૃષિ મંત્રી રાઘવજીભાઈને પૂછ્યો. અત્યારે હાલ જામનગર ગ્રામ્ય તમારો વિસ્તાર છે અને ત્યાં સ્વાભાવિક ઘણો પ્રવાસ કરવાનો થતો હશે, ગામડે ગામડે જવાનું થતું હશે. આપે જે રીતે કહ્યું કે આપે 3 વખત મત વિસ્તાર આપના બદલ્યા છે, કાલાવડ હોય કે પછી ધ્રોલ હોય કે પછી જામનગર ગ્રામ્ય હોય. જ્યારે તમે કાલાવડથી નીકળીને ધ્રોલ આવ્યા અને ધ્રોલથી નીકળીને જામનગર ગ્રામ્ય ગયા તો શું જૂના મત વિસ્તારના લોકો સાથેનો સંપર્ક પણ હજી એમનો એમ રહે છે? પહેલાં જેટલો તો સંપર્ક રહે ને એનું કારણ ફિલ્ડ બદલાઈ જાય એટલે નવા ફિલ્ડનું ધ્યાન રાખવામાં પૂરો સમય જતો હોય, પણ પત્રથી ફોનથી ક્યાંક જુદી જુદી રીતે પ્રસંગોપાત મળતા હોય અને સંબંધો જળવાઈ રહે, એકબીજાને ક્યાંક ઉપયોગી થવાનો પ્રયત્ન પણ કરતા હોય. દાખલા તરીકે હું ધ્રોલ જોડિયામાં ચૂંટણી લડું કે જામનગર લડું, મારા કાલાવડ મત વિસ્તારના ઘણા બધા કાર્યકરો મને અહીંયા ચૂંટણી માટે મદદરૂપ થવા આવે. આ રીતના મારા સંબંધો અને સંપર્કો જળવાઈ રહ્યા છે અને મારા ટાઈમ ટેબલો નિશ્ચિત હોય છે કે વર્ષોથી હું અઠવાડિયામાં 1 દિવસ સર્કિટ હાઉસ જામનગર ખાતે બેસું છું. ત્યાં તમામ લોકોને ખબર હોય કે રાઘવજીભાઈ દર શુક્રવારે જામનગર સર્કિટ હાઉસ હોય, એટલે મારા કામ માટે અથવા મને મળવાવાળા લોકો વિના સંકોચે આવે, મને મળે, એનું કામ કે હું પણ શક્ય એટલો એને મદદરૂપ થવાનો પ્રયત્ન કરતો હોઉં છું. રાઘવજીભાઈ જાહેર જીવનમાં હોવાથી સતત તેમના પ્રવાસો રહે છે અને સતત તેઓ કામમાં વ્યસ્ત પણ રહે છે. ઓછા બોલા અને મૃદુ સ્વભાવ ધરાવતા રાઘવજીભાઈને આમ અનેક લોકો ઓળખે છે, પણ જ્યારે તેમને પૂછ્યું કે તેમના મિત્રો સાથે સંપર્ક ટકાવી શક્યા છે તો તેઓ જણાવી રહ્યા છે કે આટલા વર્ષોમાં અનેક મિત્રો બન્યા પણ સતત સંપર્ક તેઓ વ્યસ્ત હોવાને કારણે નથી ટકાવી શક્યા. મિત્રોની મારે ખાસ તમારી સાથે વાત કરવી છે. જ્યારે ભણતા હતા ત્યારે, કોલેજમાં હતા ત્યારે મિત્રતા કેવી રહેતી? મિત્રો કેટલા હતા? હજી સંપર્કમાં છે કે કેમ? જૂના વિદ્યાર્થી કાળ દરમિયાનના મિત્રો સૌના રસ્તે ચડી ગયા છે પોતપોતાના પસંદગીના ક્ષેત્રોમાં. તેઓ સ્થાયી થયા હોય એટલે હવે બહુ સંપર્ક ઓછા હોય છે, ક્યાંક કોઈ પ્રસંગમાં મળતા હોય છે. બાકી તો રેગ્યુલર સંપર્કો શક્ય ન થઈ શકે, કારણ કે મેં કીધું એમ પ્રાથમિક, માધ્યમિક, પીટીસી, કોલેજ અને લો આટલા બધા ક્ષેત્રોમાં મેં અભ્યાસ કર્યો અને દરેક ફિલ્ડમાં મારા કોક ને કોક મિત્રો તો હોય જ, પણ દરેક સાથે રેગ્યુલર સંપર્કો નિરંતર સ્થાપી શક્યો નથી. ડોક્ટર વિનુભાઈ ભંડેરી કે જેઓ જામનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ છે, તેઓ પણ રાઘવજીભાઈ પટેલ વિશે કરી રહ્યા છે વાત. આવો સાંભળીએ શું કહી રહ્યા છે તેઓ. રાઘવજીભાઈ મોટા ઇટાળામાં એનો જન્મ થયો છે. ધ્રોલ તાલુકાનું ખેડૂત પુત્ર છે, સામાન્ય અને મધ્યમ વર્ગમાંથી આવે છે અને એક કિસાન પુત્ર હોવાના નાતે ત્યાંથી સરઘસ એનો યાત્રા ચાલુ થઈ. ગામ્યમાંથી તેઓ અભ્યાસ થઈ ગયા, અભ્યાસમાં LLB પણ કર્યું અને તે દરમિયાન લોકોના પ્રશ્નો સાંભળતા અને ઉકેલ માટે કાયમી પ્રયત્ન કરતા. સાથોસાથ તેઓ ગ્રામ્ય વિસ્તારનો પણ પ્રવાસ કરતા અને પ્રવાસ દરમિયાન તેઓએ જિલ્લા પંચાયત,
ધારાસભા વિવિધ ચૂંટણીઓ લડી અને ધારાસભ્ય બન્યા, કાલાવડના બન્યા, ધ્રોલ જોડિયાના બન્યા અને જામનગર ગ્રામ્યના પણ ધારાસભ્ય બન્યા. ધારાસભ્ય દરમિયાન તેઓ દર સોમવારે સર્કિટ હાઉસે પણ લોકદરબાર ભરતા અને પોતાના મત વિસ્તાર હોય એનો 1 વર્ષમાં ગામ્ય ગામ પ્રવાસ પણ કરતા. એટલે સક્રિયતાથી લોકસંપર્ક જાળવી રાખ્યો. તેના કારણે એની પાસે જે પ્રશ્નો આવે એ ઉકેલવામાં પૂર્ણ પ્રયાસ કરતા. સાથોસાથ તેઓને એક ખાસિયત છે કે ગમે તે સામાન્યમાં સામાન્ય નાત જાત ધર્મના ભેદભાવ વગર તેને લોકો મળી શકે, પોતાનો પ્રશ્ન રજૂ કરી શકે એવું એના લોકદરબારમાં પણ જણાય. ગ્રામ્ય વિસ્તારમાં પણ નાનામાં નાનો વિસ્તાર હોય, સેવા બસ્તી હોય, એમાં પણ એ પ્રવાસ કરે, એની સાથે આત્મહત્યાથી વાત કરે, એની સાથે એની ઘરે ચા પણ પીએ અને એની સાથે આત્મહત્યાથી વાત કરે અને એનો પ્રશ્ન ઉકેલવા પ્રયત્ન કરે. હાલ એ કૃષિ મંત્રી છે તો ખેડૂતના અનેક પ્રશ્નો, તેઓ ખરીદીના પ્રશ્નો હોય, ખેડૂતોને સબસિડીના પ્રશ્નો હોય કે પાણીના પ્રશ્નો હોય, જે કિસાનોને લગતા પ્રશ્નો હોય તે ઉકેલવામાં હંમેશા પ્રયત્ન કરતા રહ્યા છે અને એવા જામનગરના પણ એના અનેક લાભો થયા છે. દાખલા તરીકે હમણાં 125માંથી 200 મણ મગફળીનું ખરીદીનું કર્યું. ખરીદીમાં પણ પારદર્શકતા જળવાય તેના માટે સેન્ટરોની મુલાકાત લઈ અને સાથોસાથ જ્યાં જ્યાં ગામડે જાય છે ત્યાં પૂછે છે કે તમને ખરીદીમાં કોઈ પ્રશ્ન નથી ને, કોઈ તમને તકલીફ નથી પડતી ને, પારદર્શકતાથી ખરીદી થાય છે ને, એ સામેથી પ્રશ્ન પૂછે અને એને ઉકેલવા પ્રયત્ન કરે છે. એટલે શૂન્યમાંથી આ કેબિનેટ કક્ષાના મંત્રી તરીકેની એની સફર પ્રજાલક્ષી, ગ્રામ્યલક્ષી, કૃષિલક્ષી અને આમ સમાજને ફાયદો થાય, જામનગર જિલ્લાને પણ ફાયદો થાય એવી રહી છે એવું મારું માનવું છે. રાઘવજીભાઈએ જામનગર જિલ્લામાં અનેક વિકાસ, એમાં છે હું આ 77 વિધાનસભાનો સાક્ષી છું કે રોડ, સામાન્ય 32 બ્રિજ, 30 કરોડના 32 નાના મોટા પુલિયા અને બ્રિજ જે ફ્લડમાં ડેમેજ થયા હતા એ મંજૂર કરાવી અને એ કામ અત્યારે 80% પૂર્ણતાના આરે છે. નોન પ્લાનના રસ્તા પણ વધુમાં વધુ લઈ આવ્યા છે. સુજલામ સુફલામ જે નરેન્દ્રભાઈની કલ્પના હતી કે ગામે ગામ નાના નાના ચેકડેમોમાં પાણી ભરાય, તે માટે હંમેશા રાઘવજીભાઈ પણ અત્યારે પ્રયત્નશીલ છે અને જામનગર તાલુકા, ધ્રોલ તાલુકામાં અત્યારે સિંચાઈના પ્રશ્નો માટે પાણી છોડાવવાની વાત હોય, સૌની યોજનામાંથી કે સુજલામ સુફલામમાંથી ઊંડા ઉતરવાની વાત હોય, એમાં હંમેશા સક્રિય રહી અને એ કામમાં હંમેશા સહયોગ કરે છે. રાઘવજીભાઈ સાથે હમણાં જ મેં 3 દિવસ પહેલાં જ સુવેડામાં અમે પ્રવાસ કર્યો, જ્યાં આપનું પ્લેન ક્રેશ થયું હતું ત્યાં. તો ગામ લોકોને સામાન્ય બાબતનો પણ પ્રશ્ન પૂછે, ભાષણ કરતાં એ પોતે પ્રશ્ન સાંભળે છે, ભાષણ સાથે પ્રશ્ન સાંભળે અને એનો ઉકેલ ત્યાંથી ફોન કરે એવું મને હમણાં સુવેડામાં જ એની સાથે પ્રવાસમાં મને જણાય. ખૂબ શાંત સ્વભાવ ધરાવતા રાઘવજીભાઈ એટલા તો વ્યસ્ત રહે છે તેમના કામમાં અને આટલા વર્ષો સુધી સતત રાજકારણમાં જ રચ્યા પચ્યા રહેવાને કારણે તેમની દિનચર્યા પણ સવારથી રાત સુધી માત્ર ને માત્ર રાજકારણની જ આસપાસ ગૂંથાયેલી જોવા મળે છે. સ્વાભાવિક, આટલા વર્ષો સુધી આ જ કર્યા પછી તો ભૂલાઈ પણ જવાય કે તેમને આમ શું કરવું નવરાશના સમયમાં ગમે છે. છતાં અમે રાઘવજીભાઈને પૂછ્યું કે નવરાશ આમ તો ઓછી મળતી હશે, પણ મળે તો તેમને શું કરવાનું ગમે. રાઘવજીભાઈ, તમે કહી રહ્યા છો કે સમય જ નથી મળતો, છતાં પણ હું તમને પૂછવા માંગીશ કે જ્યારે સમય મળે છે અથવા સમય કાઢીને પણ શું કરવાનું ગમે? ફ્રી સમયમાં શું કરો છો અને શોખ શું છે હજી પણ? મારો શોખ પહેલાં ક્રિકેટ રમવાનો હતો. અચ્છા. પણ મારા પગમાં ઇન્જરી થઈ પછી મેં ક્રિકેટ રમવાનું છોડી દીધું, પણ મેચ ટીવી ઉપર લાઈવ જોતો હોઉં છું. ક્રિકેટનો મને અનહદ શોખ છે. પછી બીજો શોખ મારો વાંચનનો છે. મને મોટિવેશનલ બુક્સ વાંચવી બહુ ગમે, સારા વક્તાઓની, સારા લેખકોની. અને ત્રીજો મારો શોખ સારા પિક્ચરો જોવાનો, સોશિયલ, સામાજિક પૂર્વ ભૂમિકા દર્શાવતા, ઐતિહાસિક, સારા ગીતોવાળા પિક્ચરો પણ હું જોતો હોઉં છું પ્રસંગોપાત. રેગ્યુલર તો ટાઈમ મળતો જ નથી, વર્ષમાં 1-2 વાર સમય કાઢીને પણ હું પિક્ચર એવું હોય તો જોઈ લઉં છું. તો તમે જ્યારે ફિલ્મોની વાત કરી રહ્યા છો તો કોઈ ફેવરેટ એક્ટર, ફેવરેટ એક્ટ્રેસ
તમારા ગમતા લેખક એના વિશે વાત કરવી છે? મારા ગમતા લેખકની વાત કરું તો સુધા મૂર્તિ. એનું પુસ્તકો વાંચવા મને બહુ ગમે છે. અને સ્વામી સચ્ચિદાનંદજી એના પુસ્તકો પણ હું મગાવી લઉં છું. ખાસ તો મારા 2 ફેવરિટ લેખકો છે. ઉપરાંત કમા મુનશી, એની નવલકથાનો પણ મને શોખ છે અને મેં લગભગ વાંચી પણ છે. જી. એટલે સારા લેખકોના પુસ્તકો વાંચવાનો મને રસ, અને મહાત્મા ગાંધીજીની આત્મકથા વારંવાર હું વાંચું છું, સત્યના પ્રયોગો. જી. સમય એ પરિવર્તનશીલ છે, એટલે એ અર્થમાં સમય બદલાય એમ સઘળું બદલાતું જાય. રાઘવજીભાઈએ આખું તેમનું જીવન રાજનીતિને સમર્પિત કર્યું છે, અને તેના સિવાય તેમણે જાણે કે કંઈ બીજું વિચાર્યું જ નથી. ત્યારે તમે તેમની પાસેથી એ પણ સમજવાનો પ્રયાસ કર્યો કે પહેલાંના રાજકારણ અને આજના રાજકારણમાં શું પરિવર્તન આવ્યું છે, અને જો બદલાવ આવ્યો તો કયા અર્થમાં અને કેવો બદલાવ આવ્યો એવું રાઘવજીભાઈને લાગે છે. રાઘવજીભાઈ, રાજકારણમાં આટલા બધા વર્ષો તમે પસાર કરી દીધા છે, અને કદાચ જૂનું જે રાજકારણ હતું ત્યાંથી લઈને અત્યારે હવે જે રાજકારણ થઈ રહ્યું છે, લોકોને એવું લાગે છે કે રાજકારણમાં ઘણું બધું પરિવર્તન આવી ગયું છે. તમને કોઈ એવું અંતર લાગે છે, કારણ કે તમારા આટલા વર્ષોનો જે અનુભવ છે એમાં લાગે છે કે હવે બધું બદલાઈ રહ્યું છે? સમય પરિવર્તનશીલ છે. સમયની સાથે દરેક વસ્તુ, મૂલ્યો, નીતિઓ, સિદ્ધાંતો, કાર્યક્રમો, કાર્યો બદલાતા જ રહે છે. સમય પ્રમાણે બધું બદલાય એટલે પરિવર્તન શાશ્વત છે. જ્યારે હું પહેલી વખત 1985માં ધારાસભાની ચૂંટણી લડ્યો, ત્યારે મારે જે ખર્ચ મને થયો હતો એ તદ્દન નહીવત હતો. અત્યારે અમે ધારાસભાની ચૂંટણી લડી છીએ તો એના કરતાં 50 ગણો ખર્ચ થાય તો પણ પૈસા ઓછા પડે છે. એટલે પહેલાં જે કાર્યકરો મૂલ્યનિષ્ઠા હતી, પક્ષ માટે વ્યક્તિ માટે કામ કરવાની એની ભાવના હતી, નિસ્વાર્થપણે મદદ કરવાની ભાવના હતી, બોયલા પછી ફરે નહીં અને આખી ચૂંટણી દરમિયાન મક્કમ રહી અને મદદ કરે એ વૃત્તિ હતી. આ બધી પ્રવૃત્તિઓમાં હવે ઘણી બધી ઓટ આવી ગઈ છે. નવા સમય પ્રમાણે એમાં પણ ઘણા બધા પરિવર્તનો આવી ગયા છે. બીજું, ચૂંટણી કાર્યમાં પણ પરિવર્તનો આવ્યા છે. પહેલાં તો ગામમાં જાય ત્યારે 1 કે 2 આગેવાનોને મળી અને આવતા રહી તો પણ અમારું કામ થઈ જતું. હવે તો ગામ આખાની વારંવાર મુલાકાત લઈ, વારંવાર મિટિંગો કરી તો પણ હવે લોકો સ્વતંત્ર થઈ ગયા છે. કોઈ એક વ્યક્તિનું માની અને આપણને સહકાર આપે એવું હોતું નથી. એટલે એમાં ચૂંટણી કાર્યમાં પણ પ્રચારથી લઈ અને બીજી બધી પદ્ધતિઓમાં ઘણો ફેરફાર થઈ ગયો છે. ચૂંટણીઓ ખર્ચાળ થઈ ગઈ છે. આજે તો રાજકારણમાં અનેક નવા ચહેરા પણ આવી ચૂક્યા છે, અને નવા આવેલા રાજકારણીઓ પણ હવે સત્તાનું સુકાન સંભાળી શકે છે. તો રાઘવજીભાઈ પાસેથી એ પણ જાણીએ કે તેઓ શું માને છે નવયુવાન રાજનેતાઓ અને વર્ષોનો અનુભવ ધરાવતા રાજકારણીઓની બાબતે. ઘણા બધા યુવા નેતાઓ પણ હવે તો તમારી સાથે સાથે હશે. હવે તમારી સાથે મંત્રીમંડળમાં પણ દરેક એજ ગ્રુપના નેતાઓની સાથે કામ કરવાનો અનુભવ થાય છે. એ અનુભવ કેવો રહે છે એક રાજકારણી તરીકે? અનુભવી વ્યક્તિની કાર્યપદ્ધતિ ઉપરથી અમે સતત શીખતા રહીએ છીએ. એનાથી ખૂબ મોટો ફાયદો થાય. મેં કીધું એમ 5 વખત મંત્રી તરીકેના શપથ લીધા, એટલે ઘણા બધા લોકો સાથે મંત્રીઓ તરીકે, સાથીદાર તરીકે મેં કામ કર્યું છે. એટલે બધા એના અનુભવોના કારણે મને એનો ખૂબ લાભ થયો છે કામગીરી માટે. તમે જ્યારે શરૂઆતમાં રાજકારણમાં પ્રવેશ્યા અથવા તમે એવું વિચાર્યું કે કોઈ પક્ષ સાથે જોડાઈને રાજનીતિ કરવી છે, ત્યારે કોઈ રાજનેતાથી પ્રભાવિત થયા હતા કે એવું કંઈ હતું કે રાજકારણથી જ પ્રભાવિત થયા હતા? મને જાહેર જીવનમાં કામ કરવાનું ગમતું નેતા તરીકે. એટલે વિદ્યાર્થી કાળમાંથી જ એક નેતા તરીકે હું જાહેર જીવનમાં પ્રવેશ્યો અને મારે પોતાને નેતા બનવું હતું. એટલે હું ચૂંટણી લડતો ગયો
અને આ સ્થિતિએ પહોંચ્યો. જેમ રાઘવજીભાઈ કહી રહ્યા છે તેમ પહેલાના સમયથી લઈને આજ સુધી રાજકારણમાં ઘણા પરિવર્તન આવી ગયા છે, પણ જે યુવાનો હવે સક્રિય રાજકારણમાં આવવા માંગે છે તેવા યુવાનોએ શું ધ્યાન રાખવું જોઈએ? આટલા વર્ષોના અનુભવી અને પ્રખર રાજકારણી રાઘવજી પટેલ આખરે રાજકારણમાં પ્રવેશવા માંગતા યુવાનોને શું આપી રહ્યા છે શીખ? જે યુવાનો છે, જે લોકો રાજકારણમાં પ્રવેશવા માંગતા હશે, કે બની શકે કે કેટલાક લોકોને બેકગ્રાઉન્ડ મળે, કેટલાક લોકોને ન પણ મળે, તો એવા યુવાનોને રાજકારણમાં પ્રવેશવું જોઈએ અને આવવા માટે કેવી રીતે આવવું જોઈએ? યુવાનોને રાજકારણને લઈને શું આપ શીખ આપશો? યુવાનો માટે મારી સલાહ છે કે આ ક્ષેત્ર છે એ સેવાનું છે. આ ક્ષેત્રમાં જો આપણે લોકોને વધુ મદદરૂપ થવાનું વિચારતા હોય તો ચોક્કસપણે રાજકારણ એના માટે ફાયદાકારક છે અને તેઓ સફળ પણ થઈ શકશે. માત્ર બીજી દ્રષ્ટિથી રાજકારણમાં જાય, સત્તા મેળવી લે, સંપત્તિ મેળવી લે, સમાજમાં છાકો પાડી દઈ, આવી વૃત્તિથી જો કોઈ જાહેર જીવનમાં આવવા માંગતા હોય તો તેઓ બહુ સફળ પણ નહીં થાય અને કદાચ એકાદી વાર સફળ થઈ જાય તો લાંબો સમય ટકશે જ નહીં. કારણ કે જાહેર જીવન તો લોકોની સેવા માટેનું, સમાજને ઉપયોગી થવાનું એક સારામાં સારું માધ્યમ છે. સત્તા એ સેવા માટેનું સાધન છે, સાધ્ય નથી. એટલે મારી યુવાનોને સલાહ છે કે સારી ભાવનાથી, સમાજને ઉપયોગી થવાની ભાવનાથી જાહેર જીવનમાં જો આવવું હોય છે રાજકીય ક્ષેત્રમાં તો ચોક્કસપણે આવી શકે છે અને કઠોર પરિશ્રમ કરી અને સફળતા પણ મેળવી શકે એમ છે. ક્યારેક કોઈના કિસ્સામાં એમ બને કે તેઓ અજાણતા જ કોઈ કાર્યક્ષેત્રમાં આવી જાય અને સફળતા પણ મેળવી લે. ક્યારેક એમ પણ બને કે કોઈએ સ્વપ્ન સેવ્યું હોય જે તે કાર્યક્ષેત્રમાં આવવાનું અને પ્રયાસો અઢળક કર્યા, પણ ધારી સફળતા ન મળી. પણ રાઘવજીભાઈના કિસ્સામાં શું છે? અને સાથે જ રાઘવજીભાઈને રાજકારણથી પર આપણે જોઈ જ નથી શકતા, તો તેમની પાસેથી એ સમજવું છે, જાણવું છે કે જો એ રાજકારણમાં ન હોત તો શું કરતા હોત. છેલ્લો સવાલ હું આપને એ પૂછવા માંગુ છું કે રાઘવજી પટેલ માનો કે રાજકારણી નથી અથવા રાજકારણી ન હોત તો શું કરતા હોત? અને રાજનીતિ જો તમારામાંથી દૂર કરી દેવામાં આવે તો તમે તમારી જાતને કેવી રીતે જુઓ છો? જો હું રાજકારણમાં પ્રવેશો ન હોત તો મેં પીટીસીનો અભ્યાસક્રમ પૂર્ણ કરી લીધો છે અને હું એક પ્રાથમિક શિક્ષક તરીકે ક્યાંક ને ક્યાંક જોડાઈ ગયો હોત. જી. મારો રસનો વિષય છે શિક્ષણ અને એના માટે મેં પછી શિક્ષક તરીકે કામ ન કર્યું એટલે આવી સંસ્થાઓ મહેનત કરીને બનાવી. ધ્રોલમાં મેં આ સમાજનું કન્યા છાત્રાલય વિથ હાઈસ્કૂલ આ શરૂ કર્યું. બાજુમાં એક કોલેજ છે, આર્ટ્સ કોમર્સ કોલેજ, બીએડ કોલેજ. કાલાવડમાં હું હતો ત્યાં પણ ઉચ્ચ શિક્ષણની સગવડતા મળે એના માટે કોલેજની સ્થાપના કરી. મારા વિસ્તારના ગામડામાં, મારા ગામમાં પણ હાઈસ્કૂલની સ્થાપના કરી. અહીં બાજુના મોટા ગરડિયા ગામમાં પણ હાઈસ્કૂલની સ્થાપના કરી. જામનગર તાલુકામાં ગયો ત્યાં પણ નારણપર ગામે હાઈસ્કૂલની સ્થાપના કરી. એટલે મારો રસનો વિષય લોકોને શિક્ષણમાં વધુ ઉપયોગી થવાનો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે દૂર ન જવું પડે એટલા માટે શિક્ષણની સુવિધા ઊભી થાય એ દિશામાં હું પ્રયત્નો હજી પણ કરતો રહું છું. આજીવન રાજકારણને વરેલા રાઘવજીભાઈને રાજકારણ અને રાજનીતિથી પર કલ્પી પણ શકાતા નથી. રાજકારણમાં રાઘવજીભાઈ છે અને સતત રાજકારણ અને વર્ષોના વર્ષ સુધી લોકોની સેવા કરતા રહેવાની નિષ્ઠા તેમનામાં ધબકે છે. તેમના મત વિસ્તારના લોકોના લાડીલા બની ચૂકેલા રાઘવજીભાઈની સરળ અને મૃદુ વાતચીત આજે આપણે સાંભળી અને આજે રાઘવજીભાઈને મળીને, તેમને સાંભળીને કહી શકાશે કે આજ છે શૂન્યમાંથી સર્જનની યાત્રા. તો દર્શક મિત્રો, આપણે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ સાથે વાતચીત કરી રહ્યા હતા. તેમની શૂન્યથી લઈને સર્જનની આ જે યાત્રા છે તે આપણને પણ
ખૂબ જ પસંદ આવી હશે અને આવતા સપ્તાહે નવા એક કાર્યક્રમ સાથે એક નવી વ્યક્તિ પ્રતિભા સાથે ફરીથી મળીશ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.